ગધેડો થાય, બીજું ગામ ગધેડો. ઓલા બોલે તો આ એની વાંહે બોલે, આ બોલે તો ઓલા બોલે. એટલે તમે શાંતિથી કોઈ વાતનો નિવેડો કેમ નથી લાવતા? અમને કોઈ ખે પહેરાવે સાલ પહેરે, અરે ભાઈ કાંઈ જોતું નથી, સાલ જ છે. માવતર રાજી રે, કુટુંબ નાનું છે, જીવીએ છીએ બધા, સાંજે બેળા બેન વ્યાળું કરીએ, વાત થાય પૂરી. સુખીની ઈર્ષા નથી કરી કે ઈ દુખી હોવા જોઈએ એમ નથી કીધું. ઈ સુખી છે એટલે છે ને, સુખી તો છે કે નથી? તો મેં કીધું હવે દુખીનો વારો આવવા દો. વાત તો ઈ છે ને. એવા એક નેતાએ મને વાત કરી કે સાહેબ અમને એવું લાગે છે અમારા પક્ષને હકીકતે કે તમે છે ને આમ આદમી પાર્ટી પાસેથી ગમે પેકેજ, એટલે પેકેજ એટલે ટૂંકમાં કાવડિયા જો ને, હું તો ચોક એને તો હજી લાજ કાઢી, હું ગુજરાતીમાં કહું, લાખો કરોડની વાત આવતી. 1 રૂપિયો મને આપ્યો જગદીશભાઈ, મારા હમ ચાલ્યો 1 રૂપિયો રાખો ને મારું સારું બોલ નાખજો. એવું 1 રૂપિયાનું તમે સાબિત કરી આખી જિંદગી બોલપેન મૂકી દો. અમારા ઘરમાં પણ જયારે મેં વાત કરી કે આપણી ઉપર કેસ કબાડા થયા છે, કદાચ જેલમાં જવું પડે ને પણ, તો ન્યાય મેં કીધું છીએ તો સામાન્ય માણસો, આપણે કઈ વીવીઆઈપી તો છીએ નહીં, તો ઘરમાં રોક અકળ ન થઈ જાય. જગદીશભાઈ તું આગળ બેઠો, હમ તમારા સાથે. પણ ક્યાં સાથે? આ રહ્યો હું એકલો છું, ક્યાંય સાથ આગળ જવાનું થાય મારે ડીઝલ પુરાવીને આગળ જવાનું થાય તો ત્યાં જાઉં, વ્યારામાં જાઉં કે હુમલા થાય કે જેલ થાય કે ગાળાગાળી થાય કે બધું સહન તો આપણે જ કરીએ છીએ ને ભગવાન. ન્યાયતંત્ર ઉપર ભરોસો છે ને અમે તો કીધું કે અમે સંપૂર્ણ સહકાર આપીશું. જીવે છે જીવને વાંકે એને લોકો જીવવા નથી દેતા, જીવે છે મોતની વાંકે એને મરવા નથી દેતા, અને ધરાયેલાના પેટમાં પ્રેમથી કોળિયા હોમાય છે પણ ઓલા ભૂખાને અન્નનો દાણો જવા નથી દેતા. આ તુષારભાઈના ફાધર અમરસિંહભાઈ ચૌધરી આ ભારતના ઇતિહાસમાં ક્યાંય ન સાંભળ્યા હોય એવા શ્રેષ્ઠ કામ કરીને ગયા. અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે, તમે ઘીનો દીવો કર્યો, અમે જાતને બાળી છે. હાલ આપને મારી સામે છે સ્ક્રીનમાં જગદીશ મહેતા સર દેખાતા હશે, ને આપણે દરરોજ છે તે ડિબેટ કરતા હોય છે અલગ અલગ વિષયો પર, અને અનેક તમને યુટ્યુબના અનેક પ્લેટફોર્મ પર ટીવી થી માંડીને દરેક જગ્યાએ છે તમને જગદીશ મહેતા સર અલગ અલગ જે વિષયો પર છે વાત કરતા જોવા મળતા હશે. ત્યારે જે કહી શકાય કે થોડા દિવસ પહેલા એક ન્યૂઝ ચેનલ, એક યુટ્યુબ ચેનલમાં વાત કરતા હતા, અને ત્યારબાદ જોઈએ તો તુષાર ચૌધરી છે વિપક્ષ નેતા, તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે તેને જ લઈને વાત કરવી છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. સર, જે રીતે જોઈએ તો તમે અનેક વિષયો પર ડિબેટ કરતા હોય છો, અનેક સમાજોને લઈને કે લોકોને લઈને ઘણી વખત આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, પરંતુ સર ક્યારેય એવો ઉદ્દેશ્ય હોતો નથી. તો સર શું કહેશો કે સૌપ્રથમ આ પ્રકારે ફરિયાદ થઈ છે તો આજે કેવું લાગે છે? દુઃખ થાય છે, કારણ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, સોશિયલ મીડિયા પર આપ બોલો છો. અમે જાણીએ છીએ કે સોશિયલ મીડિયામાં કદાચ આપને ઓછી સમજ છે, પરંતુ જે અત્યારે ક્લિપ્સ વાયરલ થઈ રહ્યા છે ને તેના પર ફરિયાદ થઈ છે, શું કહેશો સર? કૃપાલસિંહ, હું જે શબ્દ બોલ્યો હોઉં એનો હું જવાબદાર છું. જી. પણ તમે જે સાંભળ્યું કે સમજ્યા એનો જવાબદાર હું કઈ રીતે બનું, મને કયો. હું તમને કહું રામ, તમે એમ કયો કે મને તમે રહીમ કેમ કીધું, હવે એનો મારી પાસે શું જવાબ છે મને કયો. હું તો રામ બોલ્યો, તમે કયો રહીમ કેમ બોલ્યા, તો મારે એનું શું કેવું મને કયો. હું એમ ઇંગ્લિશમાં એક કહું કે પ્લીઝ ગીવ મી 1 કપ ઓફ ટી, 1 કપ ચા આપો, પ્લીઝ ગીવ મી 1 કપ ઓફ ટી, અને મહેરબાની કરીને 1 કપ ચા આપો એમ કહું, અને તમે એમ કહો મને તમે કપટી કેમ કીધા, કપટી કીધા જ કેમ, કપટી કહેવાય જ કેમ, એટલે ભલામણા બહુ કરી. એટલે હું કહું છું કપ ઓફ ટી, તમે ઓફ તો ધીમે બોલો છો અથવા તો નથી બોલતા, કપટી ભેગા કરી નાખો, મને તમારે કપટી કહેવાય કેમ, તો મારે એનો હું જવાબ દેવો મને કયો. હું તમને એમ કહું કે મારા કૃષ્ણ ભગવાન છે એ તો બાકે બિહારી છે, એટલે બિહારના લોકો એમ કે જગદીશભાઈ નો વિરોધ કરો કારણ કે બિહારના લોકોને બાકે કીધા, બાકે કીધા. એટલે ભાઈ ઈ બિહાર નહીં, બાકે બિહારી એટલે કૃષ્ણ ભગવાન કાળિયો ઠાકર. હવે આનું શું કરી લેવું? એટલે તમારે ભૂલ જો કાઢવી હોય તો તાજમહેલ માંથી નીકળે, અને ન કાઢવું તો કોઈને પોતાની માં કદરૂપી નથી લાગતી, કારણ કે એ માં છે. કોઈએ કીધું માં સ્વરૂપવાન હોવી જોઈએ, માં તો મમતાળુ હોય, એ ગમે એવી હોય તમને માં મમતાળુ જ લાગે. તો તમે શું કામ? એની અરે લાગણીનો સંબંધ છે. માં અભણે હોય, બોલતા ન આવડે, બધું હોય, તો માં ઉપર તમને કેમ પ્યાર છે? કારણ કે તમારે એને બિલકુલ લાગણી સિવાય કોઈ વાત છે નહીં. તો મારી તો લાગણીનો પ્રશ્ન હતો, એટલે મેં કીધું કે ભાઈ તુષારભાઈ ચૌધરીને વિપક્ષના નેતા બનાવ્યા, એનાથી કઈ આદિવાસી સમાજનું દળદળ ફીટી ન જાય, સુખી થઈ ન જાય. હવે પછી
પછી વર્ણન કર્યું કે ભાઈ કેવું શું બે વચ્ચે મને એમ કીધું કે કોંગ્રેસનો એ માસ્ટર સ્ટ્રોક ગણાય કે એ આદિવાસીની વોટ બેંક ઉપર છવાઈ જશે. એટલે મેં એમ કીધું કૃપાલસિંહ કે ભાઈ તુષારભાઈ ચૌધરી હોય કે કોંગ્રેસ હોય, જી તમારી નજર આદિવાસી છે ઉપર, સમાજ ઉપર છે, સમજી ગયો હાલો, પણ તમારી નજર છે એટલે ઈ તમારા થોડા થઈ જાય. એમ તો મેં કીધું સમજનો થયો ને ત્યારથી મારી નજર ટાટા બિરલા ઉપર છે. લ્યો, હું જ્યારથી સમજનો થયો ત્યારથી કે ગમે એમ થાય ટાટા બિરલા ઉપર નજર રાખું, મારે ના જવું એમ થઈ કઈ આ હજી ભૂખ ના ભાજી છે. તો એમ નજર તમારી છે તો ન થઈ જવાય. તમારે શું કરાય, એમાંથી રેસીપી લેવાય કે આ લોકો ટાટા બિરલા ને કઈ 20 માથા અને 500 હાથ ને એવું તો છે ને, આપણા જેવા જ છે ને. ધીરુભાઈ અંબાણી ક્યાં 10 માથા ને 20 હાથ ને એવું હતું, તમારા મારા જેવા હતા. ભાઈ ઈ ન્યા છે ને આપણે અહીંયા છીએ. તો એનામાં શું એવું છે એવી રેસીપી કે ઈ લોકો આવડા મોટા બની ગયા. અમિતાભ બચ્ચન છે ને, હીરો ફિલ્મમાં કેટલા સ્ટાર લોકો છે, અમિતાભ છે. ક્રિકેટર કેટલાય છે, અને તેંડુલકર છે. ગાયિકા ઘણા બધા હતા, લતા મંગેશકર હતા. છે ને, હાજી રમકડું છે ને વગાડવા વાળા. ઢોલ કેટલા વગાડે છે આમ બધા, બરાબર ઢોલક વગાડે છે, કા વગાડી જુએ હાજી રમકડા જેવું. તબલા ઘણા વગાડે છે, ઝાકીર હુસેન જેવા વગાડી દે. લ્યો, શરણાઈ ઘણા વગાડે છે, બિસ્મિલ્લા ખાન જેવી વગાડી દે. તો સવાલ એ છે, મેં એમ કીધું તુષારભાઈ ચૌધરી એને વિપક્ષના નેતા બનાવ્યા કે આદિવાસીઓની વોટ બેંક ઉપર નજર રાખી, એમ કઈ મેળ પડે નહીં. આ લોકોએ એટલે કે અત્યારે વાત કોંગ્રેસની હતી એટલે પાછું ભાજપને હું કામ ન કીધું એમ નહીં. ભાજપનું હતો, ભાજપને મેં એક લીટીમાં કીધું, પણ એના પ્રશ્ન આવો તુષારભાઈ ઉપર હતો એટલે મેં એમ કીધું કે તમારે તુષારભાઈ છે ને ભાઈ, મેં કહ્યું એક તો ઈ ધારાસભ્ય છે, ભૂતકાળમાં સંસદ સભ્ય હતા, કેન્દ્રમાં મંત્રી રહી ચુક્યા છે. એના ફાધર અમરસિંહ ચૌધરી એ પણ ચીફ મિનિસ્ટર હતા. તો ટૂંકમાં તેઓ શ્રી બધા જ હોદ્દા પદ વગેરે ભોગવી ચૂકેલા માણસ છે, ખાઈપી ઉતરેલા માણસ છે, સાધન સંપન્ન છે, સુખી છે. તો સુખીની ઈર્ષા નથી કરી કે ઈ દુખી હોવા જોઈએ એમ નથી કીધું. ઈ સુખી છે એટલે છે ને, સુખી તો છે કે નથી. તો મેં કીધું હવે દુખીનો વારો આવવા દો. વાત તો ઈ છે ને, જુઓ જીવે છે જીવને વાંકે એને લોકો જીવવા નથી દેતા, જીવે છે મોતની વાંકે એને મરવા નથી દેતા, અને ધરાયેલાના પેટમાં પ્રેમથી કોળિયા હોમાય છે પણ ઓલા ભૂખાને અન્નનો દાણો જવા નથી દેતા. તો તમે તુષારભાઈને જ બધું દીધા કરશો, અને ઈ ખુરશી જે છે નેતા પક્ષની, એવા તમે 2-4 જણા, અમિત ચાવડા કયો, તુષાર ચૌધરી કયો, અમિત ચાવડા કયો, તુષાર ચૌધરી કયો, ભરત સોલંકી કયો, તુષાર ચૌધરી, એટલે 3-4 જણા જ રેમા કરો ખુરશી. તો આ સમાજ આગળ ક્યારે આવે? સમાજની બેનું દીકરીઓને કઈક તમે આગળ લઈ આવો, જે ટેલેન્ટેડ છે, કઈક કરી શકવાની ક્ષમતા છે, એને પ્લેટફોર્મ પૂરું પાડો તો સમાજ આગળ આવે ને. આજથી 10 વર્ષ પહેલા ચૈતર વસાવાનું નામે અડધા પડધા નહીં સાંભળ્યું હોય, અત્યારે ઉપડતા નથી, છે ને હકીકતે. તો ઈ ભૂતકાળમાં, નહીતર એ જ માણસ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જે ભાઈ વસાવા બંધુ છે એની આંગળી પકડીને આગળ આવેલા છે. તો વસાવા બંધુ કરતા ઈ અત્યારે સુપરસ્ટાર શું કામ થઈ ગયા? વસાવા બંધુએ પણ શરૂઆતમાં જે કર્યું હોય તે હવે એનું પેપર પોલિટિક્સ ને પેલેસ પોલિટિક્સ થઈ ગયું. એને ઓફિસ થી ઘર ને ઘર થી ઓફિસ ને ગાડી 5 સ્ટાર રહેણાંક બણાક થઈ ગયા. અને ઓલો જણ એ લોકોની વેસાડે જ હોય, ધડીકા જ લે, માર ખાય પોલીસ ના, અને બોલાણું થાય ને જેલમાં જાય ને હજી અત્યારે જેલમાં છે. જોઈએ આપણે જોઈએ છીએ શું થાય છે. તો કોના હાટું લડે છે ને? એના પત્ની જિલ્લા પંચાયતના સદસ્ય છે કઈક. તો ઈ પણ એવા લોકોની વચાળે જ રહેવાનું. જયારે પણ તમે ગૂગલમાં સર્ચ કરો કે ચૈતર વસાવા, એટલે 2-5 હજાર માણસની વિશાળે હોય. તો નેતા એને તો કહેવાય ને કે તમે સતત ને સતત લોકો વચ્ચે રહ્યો, એના પ્રશ્નો માટે તેને જજુમો, લડો. ને તે ચૈતર વસાવા સરકારમાં તો છે નહીં, વિપક્ષનો નેતા છે. હવે 5 જણા હતા, જીત્યા હતા આમ આદમી પાર્ટીના ગુજરાતમાં. 5 માંથી 1-2 જણા ખડી ગયા, હવે 1-2 જણા ઈસુદાન ને આ 2-3 જણા ઈસુદાને હારી ગયા. પણ તો કહું ધારાસભ્ય તરીકે 2-3 જણા અત્યારે બચ્યા છે, રાઈટ? એમાં ચૈતર વસાવા હાહાકાર મચાવે છે અહીંયા, જેમ હમણાં ગોપાલ હમણાં જીતા એમ. તો સવાલ એ છે કે ભાઈ તમે લોક પ્રતિનિધિ બન્યા છો તો લોકોની વચ્ચે તો રહ્યો એટલીસ્ટ. એટલે આપણે મુદ્દો અમારો નિર્ભયા ન્યૂઝમાં એવો હતો કૃપાલસિંહ કે માસ્ટર સ્ટ્રોક માર્યો ગણાય, એટલે મેં કીધું કે ન ગણાય. તુષારભાઈ ચૌધરીને વિપક્ષના નેતા બનાવો એટલે કઈ આદિવાસી સમાજનો જીર્ણોદ્ધાર થઈ ન જાય. તો હું તમને કહું, એક લીટી બોલું, આગળ તમે હા પાડશો ને, મને જે સાંભળનારા છે એ હા પાડશે
કે હું એમ બોલું કે સાકી જામ પીને દે મસ્જિદ में बैठ कर, તમે એટલું વાયરલ કરો એટલે મને માર નાખે મુસલમાન જી, સમાજ. જી. શું કામ? તમે મસ્જિદમાં બેસીને અલ્લાહની સામે દારૂ પીવાની વાત કરો તો મારો મારો. અરે પણ બીજી પંક્તિ જે છે એ તો કાપી નાખી. બીજી પંક્તિ ઈ છે કે યા ફિર એસી જગહ બતા દે જહાં પે ખુદા ન હો. બોલો, ઈશ્વર અણુ અણુમહી વાસ તારો, અલ્લાહ બધી જ યસ. જગ્યાએ છે. એવું હું કેવા જાઉં છું, એવું કવિની પંક્તિ છે. પણ તમે એક પંક્તિ લખો ને બોલો તો શું થાય? એવું આને તુષારભાઈએ કર્યું કે એટલું જે મેં વર્ણન કર્યું, વર્ણન તો એની પ્રકૃતિનું અને એની ગરીબીનું વર્ણન હતું. મેં એમ નથી કીધું કે આદિવાસી આવા જ રહેવા જોઈએ તો પાપ ગણાય. મેં એમ નથી કીધું કે સુધરવા ન જોઈએ, સુખી ન થવા જોઈએ તો બરાબર છે, આપણો વાંક ગણાય. તુષારભાઈ તો કોંગ્રેસ છે, તો આમ આદમી છે કે ભારતીય જનતા પાર્ટી, બધાની વાત. જે લોકો આદિવાસીના નામે રાજનીતિ કરે છે તે પછી સત્તા ઉપર હોય યા ન હોય, પણ રાજનીતિ એની હાલે છે કે આદિવાસીના નામે. તમે જી, આદિવાસી નેતા તરીકે ગામના ખપાવો છો, તમારા બધાના કામ થાય છે, તો આદિવાસી સમાજનું તો કઈ થતું નથી ભલું. જી. 2-4 દિવસ પહેલા આ જયારે ઘટનાક્રમ બન્યો, તુષારભાઈ ચૌધરીએ ફરિયાદ વગેરે કરી, તો મેં મારા હેડલાઇન દૈનિકમાં એક આર્ટિકલ લખેલો છે. યસ. બરાબર, ઓન ધ સ્પોટ મારી કોલમ છે ને જી, મેં જી. ટૂંકમાં આદિવાસી સમાજનો વિશેનું મારી જે મૂલ્યાંકન છે એ શું છે ને આદિવાસી સમાજની અત્યારની ખરેખર સ્થિતિ શું છે એ બધું એમાં બ્લો બાય બ્લો વર્ણન કર્યું છે. કે તમે લોકો જે પોતાની જાતને આદિવાસીના નેતા કયો છો, તો મેં નામજોગ લખ્યું કે એક આદિવાસી યુવાન છે, એને સ્વિટ્ઝરલેન્ડમાં ઇન્ટરનેશનલ વર્લ્ડ ઇન્ટરનેશનલ જે સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ હતી એમાં 200, 400 અને 800 મીટરની જે દોડ હોય ને એમાં સિલ્વર, બ્રોન્ઝ અને ગોલ્ડ મેડલ મેળવેલા છે. આટલો ટેલેન્ટેડ છોકરો છે, જે કોઈ છે એ દોડવા વાળો, જી, જી. એને કોઈ ભોજ્યોભાઈ મળવા નથી ગયો. મારી ભાષામાં કહું તો અમદાવાદમાં એક શ્રમિક પરિવાર છે, આદિવાસી શ્રમિક પરિવાર, મજૂરી કામ કરીને ખાઈ પી છે. એના છોકરામાં એટલું દૈવત છે, એને આઈઆઈટી ખડગપુરમાં એડમિશન લીધું. બોલો, ટેટ ટાટની પરીક્ષા, ગુજકેટની કેટની કહેવાય ને પરીક્ષા પાસ કરીને આઈઆઈટી. બરાબર, એક પણ માણસ એમ નથી કીધું બેટા કઈ જરૂર હોય મને કહેજે. એ એની રીતે મહેનત કરે છે. જી. એક આખો પંથક છે આદિવાસી વિસ્તારમાં, એમાં આદિવાસી લોકોની જમીન બિન આદિવાસી ખાઈ ગયા એવો એનો આક્ષેપ છે. સાંભળજો, હવે બધી જગ્યાએ ફરી આવ્યા, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી હોય કે ગમે ત્યાં હોય, એ તમામ નેતાઓને ત્યાં એ લોકો ચલક ચલાણું, ઓલે ઘેર ભાણું, બધે ઠેકાણે જે ભાઈ સાહેબ અમને મદદ કરો, ભાઈ સાહેબ મદદ કરો, અમારી જમીન કોક લઈ જાય, અમે બેઘર થઈ જશું, અમે જમીન વિહોણા થઈ જશું. હરામ બરોબર કોઈએ મદદ કરી હોય તો. અંતે શું થયું ખબર? એ 200 આદિવાસીઓએ ભેગા થઈને કલેક્ટરને કીધું અમને ઈચ્છા મૃત્યુની તમે રજા આપો, મરી જવું તમારે. બોલો, તો આ કઈ જેવી તેવી વાત કહેવાય? એટલે 200 જણા, એકાદ બે જણા ખોટા હાચા હોઈ શકે, 200 જણાએ કીધું અમારે મરી જવું ભાઈ સાહેબ, કારણ કે અમારી જમીન લઈ ગયા બીજા લોકો, કોઈ સાંભળતું નથી. તો જે લોકો આદિવાસીની રાજનીતિ કરે એને આપણે ઠપકો ના આપવો જોઈએ પત્રકાર તરીકે કે ભાઈ તમે શેની રાજનીતિ કરો? આ તમારા પંથકમાં આવું કા થાય કે માણસ મરવા મજબૂર બની જાય અને તમે લોકોનો હાથ સુધા પકડો નહીં? એટલે આપણે, એટલે કૃપાલસિંહ, મેં આ બધું બ્લો બાય બ્લો વર્ણન કરીને એમ કીધું કે આ બિલકુલ ભોળી પ્રજા છે. હવે આવી ભોળી પ્રજા છે એટલે 27 જેટલી બેઠક આદિવાસીઓની જે અનામત છે 27%, અને દક્ષિણ ગુજરાતની ટોટલ 35 બેઠક છે. આની ઉપર બધા તૂટી પડે છે રાજકારણીઓ, લોચા ખાઈ જવા છે. પણ મેં એમ કીધું ભલામણા એનું તો કાંઈક વિચારો. જે તમને નેતા બનાવે છે એ મત આપે છે, તો તમારી ફરજ નથી કે આ સમાજમાં જેટલા બુદ્ધિશાળી લોકો હોય, ટેલેન્ટેડ હોય, એને કંઈક પ્લેટફોર્મ આપીને સુખી કરીએ? એક જી, જી, તમને જી. એક્ઝામ્પલ આપું, એક એક્ઝામ્પલ. ડેડિયાપાડા વિસ્તારનું એક ગામ છે, ગામનું નામ ભૂલી ગયો, ડેડિયાપાડા વિસ્તારનું, બોડીપરા કેવું કઈ જી. ગામનું નામ છે. એમાં કેટલીક બેનો દીકરીઓ ને ખબર પડી, એમાં શું જમીન, આ લોકો બિચારા પાસે જમીન બહુ ટૂંકી હોય. એક પરિવારે એમ કીધું કે અમારી પાસે 38 ગુઠા જમીન, ગુઠા 38 ગુઠા એટલે આમ હો, બોલો. હવે આ 38 થાય તો હું આપણા રૂમ જેવડી જમીન કે ફળિયા જેવડી થઈ. હવે એમાં ક્યાંથી નિભાવ હાલે? એટલે એના લોકો સુરત, અમદાવાદ, મુંબઈ બધે કામમાં વયા ગયા. પણ ઈ બેનું દીકરીઓ ભેગા થઈને એમ કીધું કે આપણે જીવવું તો ખરું ને. હવે ઓલું જે રાસાયણિક ખાતર થી પોહાય નહીં, પૈસા ન હોય, મોંઘું પડે, તો એણે છાણિયું ખાતર બનાવ્યું, જૈવિક ખેતી, છાણિયું ખાતર.
એમાં એને પ્રયોગ કર્યા, જે કઈ કેમિકલ નાખવું પડતું હોય, એટલે કેમિકલ એટલે ઓલું નહીં, દવા વાળું નહીં, પણ છાણિયું ખાતર બનાવવામાં જે કરવી હોય પદ્ધતિ, એમ કરીને એક નવા પ્રકારની જૈવિક ખેતીનું એને ત્યાં કેન્દ્ર શરૂ કર્યું. બેનું દીકરીઓ ભેગું થઈને, આદિવાસી સમાજની. અને પછી બીજી બધી બહેનોને સાથે લીધી કે ભાઈ તમે આવો, તમને 1 મહિના 1 દિવસનો 200 રૂપિયા અમે તમને આપશું, દાડી 200 રૂપિયા. તો ઈ બહેનો આવી કે ભાઈ હાલો 200 રૂપિયા મળતા તો શું વાંધો. હવે ઈ જે સેન્દ્રિય ખાતર એ જે બનાવે છે, છાણિયું ખાતર કે જે જૈવિક ખેતી વાળું, બિલકુલ દુર્ગંધ આવતું હોય એવું હોય છે, પણ બિચારા શું કરે, મુશ્કેલી છે એટલે એમાં એ ભાગ લે. એમ કરતા કરતા હવે એની એક સહકારી મંડળી જેવી બની ગઈ, અને હવે તો બધા રોટલે પાણીએ સુખી થવાની તૈયારીમાં છે. હવે પેકિંગમાં આવે છે એનું આખું આ જૈવિક ખાતર જે છે પેકિંગમાં માંડ્યું આવવા, અને બિલકુલ હવે તો થોડુંક આગળ વધી ગયું એમ કહું, સહકારી મંડળી. બરાબર. આવી જેનામાં ટેલેન્ટ છે, નેતાઓએ શું કરવું જોઈએ? તમે યાર બંગલેથી ઓફિસ ને ઓફિસથી બંગલે જવામાં ક્યાંથી ભલું થાય પ્રજાનું? તમે આવા લોકોને મળો, એ બેન દીકરીને પૂછો કે બેટા તમે જે કર્યું ભગવાન તમને સુખી રાખે, બહુ સારું કર્યું, પણ હવે હું જો અહીંનો ધારાસભ્ય છું કે સંસદ સભ્ય કે મંત્રી છું, બરાબર, આટલી આટલી સરકારી યોજના છે, તમને એનો હું લાભ અપાવું. અમિત શાહે બહુ સારી યોજના કરી છે ને, જેટલી એટલે સખી મંડળો કે સખી મંડળ અહીંયા દૂધની, આપણે સૌરાષ્ટ્રમાં દૂધની મંડળીમાં સખી મંડળ એને બનાવવાની કહી, હજારોની સંખ્યામાં લાખો બેન દીકરીઓ એમાં જોઈન્ટ થયેલા છે. તો એવી અનેકો યોજના છે. મૂળ તો વિઝન હોવું જોઈએ નેતામાં, કે ઈ જો તમારી આ બેન દીકરીઓ જેને આ જૈવિક ખાતર બનાવ્યું છે એની વાત લઈને સરકારમાં જાય, અથવા તો બીજા કોઈ ઉદ્યોગપતિથી માનીને ગમે એને કે ભાઈ જો આવું એક આ બેની દીકરીએ ક્રાંતિકારી કામ કર્યું છે, થોડીક આને તમે મદદ કરો તો વધુ સુખી થઈ જાય. તો દુનિયામાં મદદ કરનારાની તાણ નથી. ઉદ્યોગપતિઓથી માંડીને હંધાય મદદ કરે, સરકારે કરે, આઉટ ઓફ વે જઈને કરે. સમજો તો નેતાનું કામ એ જ હોય સાહેબ, કે જેટલી ટેલેન્ટ તમને તમારા વિસ્તારમાં જોવા મળે, આદિવાસી સમાજના છોકરા છોકરીઓ, દીકરીઓ, ભાઈઓ બહેનો, કોઈનામાં જો ઈશ્વરનું કોઈ સંતાન જે છે ને કૃપાલસિંહ, એ નકામું હોતું જ નથી. આપણી સોચ કે આપણી સમજ હોવી જોઈએ કે આનો ઉપયોગ ક્યાં કરવો. સમજી ગયા ને? જી. તો કુહાડી હોય ને, કુહાડી, એનાથી કઈ વાળ ન કપાય, અને કાતરથી કઈ ઝાડવું ન કપાય. બે કાપવાનું જ કામ કરે, પણ બેનું અલગ અલગ વસ્તુ છે ને. તમે કુહાડીથી ઝાડવું કાપી શકો, કાતરથી તમે વાળ કાપી શકો. આ તો કરવાનું હોય નેતા એ બીજું કરવાનું શું હોય? વિધાનસભામાં તમે ગમે બોલો ને, ખાખા ખીખી કરીને છૂટા પડો, કોઈ હરામબરો. આ સંસદ સભ્ય, આપણું સંસદનું સત્ર શરૂ થયું ચોમાસાનું, અઠવાડિયાથી ગોકીરો થાય છે, બધા હે પાછા ફરી જાય છે. હું દળદર ફીટું, એક ડુંગળીનો 1 રૂપિયો ઘટ્યો ક્યાંય? રીંગણા સસ્તા થયા, લાખો રૂપિયાનો ખર્ચો સંસદનો. તમે મેન્ટેનન્સ જુઓ, એનો તમે ખર્ચો કાઢો, આરટીઆઈ કરો તો ખબર પડે આપડા રૂવાડા ઉભા થઈ જાય, એટલો ખર્ચો છે. ને બધા ફાકા ફોજદારી હા હી હી કરીને થૂકા થૂકી એકબીજાની સામે કરીને સત્યાનાશનો પાયો. હજી સુધી સત્ર હાલ્યું નથી, એક શરૂ થયું ત્યાંથી આજ સુધીમાં ગધેડો થાય, બીજું ગામ ગધેડો. ઓલા બોલે તો આ એની વાંહે બોલે, આ બોલે તો ઓલા બોલે. એટલે તમે શાંતિથી કોઈ વાતનો નિવેડો કેમ નથી લાવતા? પણ નહીં, ગધેડો જ કરો. ઓ હા, બીજી વાત નહીં. તો અઠવાડિયા 10 દી ત્યાં સત્રમાં તમે આરટીઆઈ કરીને ખર્ચો મગાવો ને, કરોડો રૂપિયામાં થાય, કરોડો રૂપિયા પાણીમાં. એના કરતા ભાઈ નથી તમે ભેગા થાવ શું કામ? જો તમારો હાલતું નથી તો ગોયણું એમ કરો તો અમારે તો કામથી કામ છે ને. પણ હવે આવી રીતે વિધાનસભામાં તમે કઈ ખેલ નાખો કે બીજું, એનાથી ઠીક છે. ભલા માણસ તમે ચેતર વસાવા હોય કે બીજા જે કોઈ, આ ભાઈ વસાવા બંધુ ભાજપ વાળા છે, એ કઈ હવે ભલે જેમ હોય એમ, પણ એ છે પાછા ગ્રાસરૂટ લેવલના, એટલે એની પકડ એવી છે ખતરનાક, કે ભારતીય જનતા પાર્ટીને નતા ગમતા તો એને ફરજિયાત રાખવા પડ્યા હતા. શું કામ? એ લોકો સાથે જોડાયેલા હતા. સમજો તો પક્ષ પણ ત્યાં ગાય જેવા થઈ ગયા કે ભાઈ આને બદલાવાય. શું કામ? લોકો જ માગતા હતા, ગમે એમ થાય ભાઈ, છોટું વસાવા તો જોયે જ જોયે, મહેશ વસાવા તો જોયે જ જોયે. શું કામ? રેવાનું લોકો વસાડે 24 કલાક. બારેમાં તમને ગોપાલ ઇટાલિયા મળે જ છે ને. તમે વિસાવદરમાં જાઓ, ખૂણે ખૂણે એ હજી આમાં ગામડા જ રખડે છે. લ્યો તો પ્રતિનિધિ કોને કે? હવે આમાં કોંગ્રેસને કૃપાલસિંહ એવું લાગ્યું કે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીની ટીકા જગદીશભાઈએ કરીને ઈ પેકેજનો ભાગ છે. એટલે આમ આદમી પાર્ટીએ મને એમ કે કઈક કોથળા ઠલવી દીધા. સાંભળો ને એની ભાષામાં. મને ગઈકાલે એક બૌદ્ધિક સ્તર, જેનું બૌદ્ધિક સ્તર બહુ જ ઊંચું છે, એવા એક નેતાએ મને વાત કરી કે સાહેબ અમને એવું લાગે છે અમારા પક્ષને
હકીકતે કે તમે છે ને આમ આદમી પાર્ટી પાસેથી ગમે પેકેજ એટલે ટૂંકમાં કાવડિયા જો ને હું તો એને તો હજી લાજ કાઢી, હું ગુજરાતીમાં કહું કે ભાઈ એને એમ છે કે જ્યાંથી મને ક્યાંક કોથળા ઠલવી દીધા ને હું એની વખાણ કરું કોંગ્રેસ આમ આદમીનું સત્યાનાશ વાળું અરે કોંગ્રેસનું, બરાબર. મેં એમ કીધું કે ઓકે હાલો તમે બોલી દીધા તો કે હા ગોપાલભાઈ જીવે છે કે નહીં, આમ આદમી પાર્ટી છે કે નહીં, હું અહીં બેઠો છું કે હા તમે એક કામ કરો કીધું આ માનો બાનો નહીં, તમે તપાસ કરી લો બુદ્ધિપૂર્વક અને તમને એમ લાગે કે ગોપાલભાઈ બીજું જવા દો પેકેજ ના લાખો કરોડ ની વાત આવતી, 1 રૂપિયો મને આપ્યો જગદીશભાઈ મારા હમ ચાલ્યો 1 રૂપિયો રાખો ને મારું સારું બોલ નાખજો એવું 1 રૂપિયાનું તમે સાબિત કરી આખી જિંદગી બોલપેન મૂકી દો. ગોપાલભાઈ જીવે જ છે, હું છું, તમે જુઓ, કોંગ્રેસે જુઓ, તમે માની લ્યો ને એના કરતા જાણી શું કામ નથી લેતા? મને તો ઈ થાય માની શું કામ લ્યો, તો તમે જાણી તો લ્યો, તમને એવું લાગે એ તમારો પ્રશ્ન. મેં આગળ શરૂઆતમાં શું કીધી કે બોલેલા શબ્દનો હું જવાબદાર છું, સાંભળેલાનો નહીં. તમે હું સમજો એનું મારે હું સમજવું, ઈ મારો વિષય છે કે તમને આવું સમજાણું. હું બોલ્યો રામ, તમે રહીમ સાંભળ્યા હોય તમે હું કરું. એટલે મેં કીધું તમને એમ લાગે કે મેં આમ આદમી પાર્ટી પાસેથી કાવડિયા લઈને હાલો ને ચોખ્ખી વાત કરો ને સમાજને તો સમજાય, બીજું કઈ નહીં, લાજ કાઢો તો ખબર ના પડે. આ સમાજ જે સાંભળે એને ખબર પડે જગદીશભાઈ આમ આદમી પાસેથી કાવડિયા લઈને એમ કે બોલ્યા એવું એનો આક્ષેપ છે. ઓકે, તો મેં કીધું ભલે ને આક્ષેપ છે ને, હવે તમારા છેડા નહીં હોય ક્યાંક તો વાયા મીડિયા તો હોય ને, તપાસ તો કરી લ્યો કે ભાઈ જગદીશભાઈ ને 5 રૂપિયા આપ્યા, 1 પૈસો ગોપાલે મને આપ્યો અને હું બોલતો હોઉં તો તમારે આખી જિંદગી બોલપેન હેઠી મૂકી દેવી. એક મેં એને કીધું કે એક ભૂતકાળનો કિસ્સો કહું. એક ભાઈને જીતવા માટે થઈને મને એમ કીધેલું તમે માગો એ તમારી વ્યવસ્થા થઈ જાય પણ તમે જરાક રૂડું રૂપાળું બોલી દો એટલે વાત થાય પૂરી. 2 વિડીયોમાં મેં એમ કીધું કે જો હું કાંઈ લઈ દઈને કાંઈ લઈ દઈને જો હું બોલતો હોત અથવા ચૂપ થઈ જતો હોત તો તમારે અહીં ધક્કોય ન થયો હોત મને સમજાવવા પટાવવાનો. કારણ કે બોલવા વાળા કે હું કઈ એકલો તો છું નહીં, બૌદ્ધિક સ્તર જેનું છે હાહાકાર છે દુનિયામાં, ડંકા વાગે છે જેના, તો મારા જેવાનું આવે હું પણ મારા ભગવાન ઈશ્વરે જેટલું પેટ આપ્યું છે ને એટલું રળવાની પણ મહેનત કરી એટલે દઈ દીધું, કાંઈ જોતું નથી. હું તો એમ માનું કૃપાલસિંહ કે આપણને એટલે આપણી ઓકાત કરતા વધુ આપણને ઈશ્વરે આ તક આપી છે કે ક્યાંય છાપામાં છીએ કે કોઈ ટીવીમાં બોલી શકીએ છીએ, 2% ના ઝીણી મોટી પણ આપણે સમજણ છે તો આપણે એમ માનીએ છીએ કે જેટલું થાય એટલું સમાજનું હિત થાય, સમાજના તમામ વર્ગનું. આજે આદિવાસી પ્રશ્ન છે, આને પેલા દલિત નો હતો, એની પેલા માઇનોરિટીઝ નો હતો, એની પેલા ક્ષત્રિય નો હતો, એની પેલા ગોંડલ નો હતો, એની પેલા બીજો હતો. દરેક ઇસ્યુ તમે એના સાક્ષી છો તો અનેક ઇસ્યુ ઉપર આપણે બોલીએ છીએ અને લેવાનું હું ધડીકા જ લેવાના ને કોના હાટું? પ્રજા હાટું, સરકારની. નહીતર મને કૃપાલસિંહ તમે મને ઓળખો છો, મને આમ આપણે ભારતીય જનતા પાર્ટીનું આગળ મંજીરા વગાડું તો લાભ ન મળે ભગવાનની દયાથી. તુષાર ચૌધરીના વખાણ કરી નાખું, બહુ સારો નેતા મળી ગયા, બહુ સારા નેતા મળી ગયા, વાહ વાહ, હવે તો બસ ચૌધરી સાહેબ આવી ગયા ને એટલે વાત થઈ ગઈ પૂરી, હવે આદિવાસીઓને કાંઈ ગુમાવ એમ ખેલ નાખું બુદ્ધિપૂર્વક ના તો મારે કમસે કમ બીજું કઈ મળે. હું અહીંથી અંબાજી દર્શન કરવા જવાનું, હું તુષારભાઈ ચૌધરીને ફોન કરું સાહેબ જરા કહી દેજો ને મારે લાઈનમાં ઉભું ન પડે, તો એટલું તો કમસે કમ ફાયદો થઈ જાય. પણ મારે તો ભાઈ કઈ જોતું જ નથી, તમને કહું તો છું મારે તમારું કઈ હરામ બરોબર સાંભળવું હોય તો તમે આપણી ઓફિસે આવ્યા છો, આ દુનિયાનું પેલું અખબાર છે, તમે કહું છું તમને જાહેરમાં કહું છું, હેડલાઇન નામનું અમારું દૈનિક છે, માલિકની સાથે કરેલી વાત કરું છું. મેં કીધું અમારે વાચક નહીં, ગ્રાહક નહીં, લવાજમ નહીં, જાહેર ખબર નહીં, સર્ક્યુલેશન નહીં, અમારે કઈ જોતું જ નથી લા ભાઈ. તમારે વાંચવું હોય તો વાંચો, ભાગ્યમાં હોય ન વાંચવું હોય તો થયું, કરોડો પેપર નીકળે છે બધા ભગવાન દેતા આપણા કરતા અનેક લોકો બુદ્ધિશાળી છે. અમને સાંભળવો હોય તો સાંભળો. મેં જિંદગીમાં કોઈ દી કીધું લાઈક કરો, શેર કરો અને ફલાણું કરો કીધું કોઈ દી? તમારા ભાગ્યમાં હોય ને તમારે સાંભળવું હોય, દવા કોઈ દી મીઠી હોય નહીં, કડવી જશે. તમને ભાવે તો ખાવ ને તો થયું, રોગ મટાડવું હોય તો, ન ભાવે તો થયું, હુઈ જાવ. આ બંધ કરો આગળ ટીવી, તમે આ મોબાઈલ બંધ કરી દો તો હું ક્યાંથી બોલું કોઈ સાંભળવાનું? બંધ કરીને હુઈ જાવ, જાન છૂટે. આ તો નાના પાટેકર જેવું છે ભાઈ, તમને જગાડવાની વાતો છે, જો જાગવું હોય તો. ન હુઈ જ જવું છે તો અમને ક્યાં કઈ, આપણો તો પગાર રોટલા તો નીકળે છે, આપણે વ્યક્તિગત કઈ જોતું નથી. અમારે અમારા
લેખ છપાય ને અમારું ફલાણું થાય ને અમને કોઈ ખે પહેરાવે ને સાલ પહેરે. અરે ભાઈ કાંઈ જોતું નથી, સાલ જ છે. માવતર રાજી રે, કુટુંબ નાનું છે, જીવીએ છીએ બધા, સાંજે બેળા બેન વ્યાળું કરીએ, વાત થાય પૂરી. હવે માવતર વૃદ્ધાશ્રમમાં હોય ને મને નરેન્દ્રભાઈ મોદી ઓળખે, હું ધૂળ પડી મારામાં. માવતર તો છે નહીં પાસે, ઈ વૃદ્ધાશ્રમમાં છે. મોદી સાહેબ ઓળખે શું કામનું? આપણે બેઝિક વાત કરીએ છીએ આખા સમાજને, કે અમે એટલે કે પત્રકારો, એમાં કૃપાલસિંહ આવી જાય અને બધાય આવી જાય. પ્રિન્ટ આ ખાલી હું એવું નથી, હું તમામ પત્રકારની વાત કરું છું જે નિષ્ઠાપૂર્વક ઈશ્વરની સાક્ષીએ પત્રકારત્વ કરે છે, એ બધાની હું વાત કરું છું. અમે આ અમારી ડ્યુટી છે ભાઈ સાહેબ. પત્રકાર જેમ પોલીસ વાળા લાકડી લઈને રાતે નીકળે છે પેટ્રોલિંગમાં, એને ઊંઘ નથી આવતી, પણ એનો ધર્મ છે, એને ડ્યુટી છે. બિચારા નીકળે સિટી વગર, હાલો હાલો હાલો, શું કામ? એની ડ્યુટી છે, રાઈટ? એમ અમારા આ ફરજ છે. અમે કોઈ ઉપકાર કરતા નથી, પણ જે ફરજ છે અમે નિભાવીએ છીએ અમારાથી બનતી મહેનતે. તો આપણી ઈચ્છા શું છે કે સર્વદા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. બધા સુખી થાવ ભાઈ સાહેબ. તમે તમે હું પત્રકાર છું ને મને 5 જગ્યાએ મને સારી રીતે કોઈક હાંચવી લે એટલે હું કોઈક બસ બધી જગત આખું સુખી, ક્યાંથી સુખી થઈ જાય? મારે કેવું પડે સરકારને, તમે મને કડવો ગણો, તમે મને મારી ઉપર કેસ કરો, જેલમાં નાખી દો, કે ગમે એ કરો. જે સનાતન સત્ય છે, અમારે કહેવાનું ધર્મ છે, એ અમારે કહેવું પડશે. તમે ચૂનો ચોપડીને કોલસાને સફેદ કહી ન શકો. કોલસો કાળો હોય એમ કઉ છું, રૂપાળો ન હોય. તમે કહો કે નહીં આને મેં ચૂનો ચોપડી દીધો, હવે તમે એને કહી દો કે કોલસા સફેદ હોય, ક્યાંથી કેવા? કોયલડીને કાગ એનો વાને વર્તારો નહીં, જીબરડીએ જવાબ સાચું હોરઠિયો ભણે. ઈ બોલે તો ખબર પડી જાય, કાવ કાવ કાવ, ખબર ખબર કાગડો છે. ટવકો કરે તો જુદી વાત હોય. અસા ગિરિવરજા મોરલા કંકર પેટ ભરા, ઋત આવે નવ બોલીએ તો હૈયા ફાટ મરા. ઈ ટવકો જુદો હોય મોરલાનો, ગેહુકાર. એટલે આપણી વાત કૃપાલસિંહ તમામ સમાજની, આદિવાસી પ્રકરણ તો છે કે તુષારભાઈને જે લાગ્યું ભગવાન એને સુખી રાખે, કાયદો કાયદાનું કામ કરશે, એમાં ન્યાયતંત્ર ઉપર ભરોસો છે. ને અમે તો કીધું કે અમે સંપૂર્ણ સહકાર આપીશું. અમારે ક્યાંય નાસી શું કામ કઈ કર્યું? અમારા પેટમાં કોઈ પાપ નથી. મેં કીધું ને હું બોલ્યો એનો હું જવાબદાર છું. તમે હું સમજ્યા એનો મારે જવાબદાર કેમ થવું? એટલે તુષારભાઈ જગ્યાએ છે, ભગવાન એને સુખી રાખે, આપણે કોઈ ઈર્ષા નથી. પણ તમે ખોટી અડધી પરધી ક્લિપ રજૂ કરી આદિવાસી સમાજને ઉશ્કેરી, પાછળ ઉશ્કેરીને કહું છું. અચ્છા, અમરસિંહ ચૌધરી નું કીધું એટલે મેં કીધું કે આ તુષારભાઈ ના ફાધર અમરસિંહભાઈ ચૌધરી આ ભારતના ઇતિહાસમાં ક્યાંય ન સાંભળ્યા હોય એવા શ્રેષ્ઠ કામ કરીને ગયા. પાણીની ટ્રેન રાજકોટ સુધી લઈ આવ્યા હતા, ટ્રેન મારફત પાણી પુગાડ્યું. આવું તો દુનિયામાં કઈ જોયું નથી. તો ધન્ય હોય એના આત્માને. આ તો જીવતા નથી, બાકી હોય તો વંદન યોગ્ય છે. તો મેં એમ ક્યાં કીધું કે નહીં મારા કે વ્યક્તિગત થોડો ડખો છે ભલામણા. એક તો હું નાનો, અને મને કોક જો તુષારભાઈ ચૌધરી નો શત્રુ ગણે તો એમાં તો મારી વેલ્યુ વધી જાય કે ક્યાં તુષાર અંબે હરકા દુશ્મનાવટ કે દોસ્તી તો હરખે હરખાની યારે થાય ને. તો તુષારભાઈ મને શત્રુ માને તો મારી હાઈટ હમુકી વધી ગયેલા, મને કાળો કાગડો ઓળખતો નથી. આ રહ્યો અહીં રખડું ચોરના માથાની જેમ. કાંઈ અમે નાના માણસો છાપાવાળા છીએ. તુષારભાઈ એવડી મોટી હસ્તી છે, એને પેલા તો અમારી યારે બાથે ન લેવાય. એને હાથે કરીને અમને ખોટા ઓલા ચડાવ્યા છાપે. પણ મારી તો આગ્રહભરી વિનંતી છે, ભગવાન તમે થોડીક સમજવાની કોશિશ કરો, પત્રકારોને આયધર ન લ્યો. હવે જો કૃપાલસિંહ, હવે મને એમ લાગે છે કે આ એક જ ક્ષેત્ર હવે બચ્યું છે, એમાંય જીર્ણ શીર્ણ થોડું ઘણું બચ્યું છે કે જે જનતાની વાત કરી શકે છે. કાલ હવારે મારી ઉપર કોઈ એવો જુલમ કે ત્રાસ આવે તો હું છું તો માટીનું રમકડું ને, હું કોઈ રોબોટ નથી કે મને કોઈ કઈ કરી ન શકે. હું રોબોટ તો છું નહીં. મારી ઉપર બી આમ બુદ્ધિપૂર્વક નું પ્રેશર આવે તો હું કહું ભાઈ સાહેબ માફ કરો, બીજું શું થાય? જીવવું તો ખરું ને. હું મારા માવતર ને ક્યાં મૂકવા જાઉં? છોકરા છે એને ક્યાં મૂકવા જાઉં? તો નહીં બોલીએ બાપા. તમને એમ લાગે કે આ માણસ એટલે કે હું ધારો કે હું એટલે મારા જેવા તમારા જેવા ગમે એટલા કરું છું, આમાં કોઈ એમને મને હું એવું નહીં. પણ બધા બોલે છે, શું કામ બોલે છે? ઓલા રોનકભાઈ કે હું તો બોલીશ, રોજ કે છે, અને કેટલાની સામે ધડીકા લે છે. તો શું કામ લે છે સાહેબ? સમાજ માટે લે છે. હવે તમે અમને ક્યાંય કેસ કબાડા કરીને બોલતા બંધ કરી દેશો તો હશે મંજીરા વગાડવા મળશે હંધાઈને. આ અત્યારે જે બધું હાલે છે એમ તો ભોગવો, બીજું હું. અમારા તો રોટલા નીકળે જ છે. અમારે કે ભાઈ સાહેબ માફ કરો ભાઈ, અમારે ક્યાં, અમને તો કઈ નડતું નથી. મારે ચૂંટણીમાં ઉભું રહેવાનું નથી, મારે ટિકિટ જોતી નથી, મારે કોઈ વોટ બેંક નથી. મારે તો એક તો બે પક્ષ છે મારા. કોઈ કેમ કે તમે નિષ્પક્ષ છો, હું એમ કહું ના, હું નિષ્પક્ષ નથી.
હમ તો મને કે તમે એટલે તમે એમ કે નિષ્પક્ષ નથી, બિલકુલ નથી. સત્ય નામનો એક પક્ષ છે જેમાં અમે છીએ, જી જી અને અમારી વોટ બેંક મેં કહ્યું છે ને, જનતા હમ છે ને એ અમારી વોટ બેંક છે. હમ અને એ તમામ 18 વરણ જનતા એટલે પછી હિન્દુ, મુસ્લિમ, જી શીખ, જી બધા તમામે તમામ જે મને જે જો મારી તો દુનિયામાં બે જાત છે, તો ખોટી આપણે બધા લઈને નીકળ્યા, લેવાનું, કડવાનું, ફલાણું, નીકળું, તળપદાર, ચુવાળિયા, એવું કઈ છે નહીં. સવર્ણો ને ઓલા ને દલિતો કુછ નહીં સાહેબ. બે જ મને આ તો ઠીક સમજવાળા સમજે. શાહબુદ્દીન રાઠોડ ને એક ભાઈએ પૂછ્યું, તમે નામ શાહબુદ્દીન, સરનેમ રાઠોડ, હમ તો તમે તમારી જાતિ કઈ? ઈ કે નર જાતિ. જી જી એટલે ભાઈ બે જ નાત છે દુનિયા આખીમાં, જાતિ બે જ છે, સ્ત્રી અને પુરુષ, અને હમ વર્ગ બે જ છે. કોઈ સવર્ણ, દલિત ને ફલાણો માઇનોરિટી એવું નહીં, બે જ વર્ગ છે, ગરીબ અને સુખી ને દુખી. હમ સુખી અને દુખી, તવંગર જી અને આ ગરીબ, આ બે જ હમ વર્ગ છે. સુખી લોકો પાસેથી થોડુંક લઈને દુખી લોકોને દઈ દો એટલે સમાંતર બધું થઈ જાય. આખી જી દુનિયામાં ક્રાઇમ ઘટાડવો હોય ને કૃપાથી, ક્રાઇમ એક જ હમ લીટીમાં કહું, એક જ લીટીમાં હમણાં ક્રાઇમ ઘટી જાય, પોલીસ નવરા થઈ જાય, બોલો. હમ પણ ધીરુભાઈ અંબાણીના છોકરા મુકેશભાઈ એટલાન્ટિકામાં રહેવું ન જોઈએ, અથવા તો એમાંથી વધે નહીં, થોડુંક એને આજુબાજુની ઝૂંપડપટ્ટીમાં દઈ દેવું જોઈએ. હમ થોડુંક તમે ધરાયેલા થઈ જાવ ને, કોકને વેચતા ફરો. અત્યારે અસમાનતા છે એટલે ક્રાઇમ છે. યસ કોઈ શેઠિયાને છરી લઈને નીકળતો ભાડ્યો, તમે આમ તલવાર વિઝિટ તો લાકડી લઈને, કોઈ શેઠિયો હોય 200-500 કરોડનો, તમે હાંભળ્યું કોઈ હમ દી? ધીરુભાઈ મુકેશભાઈ અંબાણી પાસે પૈસાનો ટાઈમ નથી ને, તો કોઈ દી હમ હાંભળ્યું હમ બળી કોલે નીકળ્યા હોય કે કોણ મારા ઘરની આજુબાજુ આવે છે, લાકડી લઈને નીકળ્યા? ને તો એને કોઈ પકડે એમ નથી, તાકાત વાળો જણ છે, પણ ઈ નીકળ્યો નહીં. એને સિક્યુરિટી રાખી, પોતે ન નીકળે. શું કામ? હમ એને જે બનાવ્યું છે ને, જે જાળવવું છે ને, એમાં જે મગજ વાપરે. હમ એટલે સુખી માણસ ક્રાઇમ ઓછું કરે, આવું આર્થિક ગુના કરે, જી ઈ જવા હમ દ્યો, ઈ જવા દ્યો. પણ આ હું આપણી હમ વાત કરું, જે કાટલા પકડી યસ લે યસ છે ને એવી, હમ તો ઈ શું કામ? કારણ કે જેનો જઠરાગ્નિ જાગે ને, ઈ ભસ્મ કણી પર રહેવા ન દે સામે વાળાને. હમ હમ તો ગરીબ લોકો બે જ વર્ગ છે, સુખી અને દુખી. તો હમ આપણા જેટલા પણ દુખી લોકો છે એ આપણો વોટ બેંક છે, એમ માની લો. જેટલા પણ દુખી, જેટલા સમસ્યાગ્રસ્ત છે, જેટલા પીડિત છે, શોષિત છે, વંચિત છે, ઈ લોકો આપણો એટલે બધા જી જી પત્રકારોનો, એનો યસ ઈ યસ વોટ બેંક કયો કે ટીઆરપી કયો કે એના દર્શક કયો, ચાહકો કયો, આપણે એની તો વાત કરીએ છીએ. સુખી તો છે, એને ક્યાં આપણે કઈક બોલવાનું છે? જેની પાસે જી કાંઈ નથી એની વાત કરીએ છીએ. એટલે હું જનતાને, આપણે તો તમારા વિડીયો થકી કહું છું કે તુષારભાઈ ચૌધરી જેવી કોઈ ગુસ્તાખી ના કરે. અને આ જે ભાઈ બધા જ પત્રકારો મેં આગળ નામ આપ્યા, કોઈ પણ હોય, કહું છું, જે લોકો પ્રજાનો અવાજ બને છે, એનાથી માની લો કે જેન્યુઅનલી કોઈ ભૂલ થઈ પણ ગઈ હોય, તો ભાઈ અમે જી 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 માણસો છીએ, કોઈ ઐશ્વર્ય અવતાર નથી. અમે હાડ માંસ ચામડાના માણસો છીએ. ક્યાંક બોલા હમું આડા અવળું થઈ ગયું તો કેવું, જગદીશભાઈ ફલાણી વાત તો બોલાઈ ગઈ છે, જાળવા જજો તો સુધારી લેશું. પણ ઈ હમ અવાજને ખામોશ કરી દેવાની જે પદ્ધતિ છે એ કરશો, તો અમારે એમ કેવું પડશે કે ભાઈ સાહેબ માફ કરો, બીજું હું, ભગવાન તમને સુખી રાખે. જેમ હોતી હે ચલતી હે, આપણે આપણું કામ કરશું, આપણે તો રોટલા નીકળે જ છે. એટલે આ સર સ્થિતિ હતી. સર દુઃખ થાય છે, અફસોસ થાય છે, કે પછી ડર લાગે છે? સાહેબ ડર તો ઈશ્વરની કૃપા છે, કોઈ ડર છે નહીં. કારણ કે કોઈ પાપ કર્યું જી હોય ને એનો ડર લાગે. ડર લાગવો જી જોઈએ. જી કોનો? હમ જેને પાપ કર્યું હોય ને એનો. ભૂલ જી થઈ ગઈ હોય ને, અને ભૂલ અને ગુનો બે અલગ અલગ ઘટના છે. હમ ભૂલ કોઈથી પણ થાય, ગુનો અપરાધ છે ને એ સમજીને થાય. યસ તો ડરનો તો પ્રશ્ન નથી, પણ અફસોસ 100% થાય સાહેબ. એક હમ ભયંકર અફસોસ થાય. મનોમન તો અમારા ઘરમાં પણ જયારે મેં વાત કરી કે આપણી ઉપર કેસ કબાડા થયા છે, કદાચ જેલમાં જવું પડે ને હમ પણ, તો ન્યાય તો મેં કીધું છીએ તો સામાન્ય માણસો, આપણે જી ક્યાં જી વીવીઆઈપી તો છીએ નહીં. તો ઘરમાં હમ રોક અકળ ન થઈ જાય કે ઓહો હમ માંડ હેઠું હાલતું, તો તમારે યાર આ બધું હું કામ બોલવું જોઈએ ને, તમારા આવા ધડીકા શું કામ લેવા જોઈએ ને? મારા ઘરના કે તમને મેં ના પાડી છે કે ભાઈ બોલો માં ભાઈ સાહેબ, આ દુનિયામાં આપણે પહોંચી ન વળીએ. બીજું, અત્યારે મારી ઉપર ધારો કે કંઈક થયું હોય તો હવે આ તો ઠીક છે, કેટલાક મોરલ સપોર્ટ મળ્યો છે ચારે કોરથી, એ હમ ઈશ્વરની કૃપા છે. આપણા જે ચાહકો મિત્રો આપણને સાંભળતા એને કીધું સાહેબ અમે તમારી સાથે છીએ, પણ એ સાથે છીએ એ બોલવું, અને સાથે જેલમાં તો કોઈ આવવાનું છે નહીં. તમે હમ સમજો, એ સાથે જી છીએ ઓકે, પણ હમ છે વકીલ મારે રોકવાના છે, પૈસા મારે દેવાના છે, જેલમાં મારે જવાનું છે, જામીન મારે લેવાના છે, મુશ્કેલી મને છે, બધું છે તો મને ને. સાથેનું ગુજરાતી શું થયું ખરેખર? હમ જો એમ તમારા એટલે આપણે કોઈ પાસે તેલ નથી નાખવી, પણ કહું છું, આ બેટાને શું કરવું જોઈએ, અમે અમારું ફોડી લેશું જે ભાગમાં છે એ.
પણ જ્યારે આવું થાય હમ. ત્યારે દરેકે ભેગા થઈને એ પાર્ટી જે કોઈ સામે હોય તે, આજે ચૌધરી સાહેબ છે, કાલે વારે બીજા કોઈ હોય, એની ઉપર દુનિયાભરનું પ્રેશર લાવી કરીને આમાંથી સમાધાનની રસ્તો કઢાવડાવવો જોઈએ. હમ. આમાં તુષારભાઈ ચૌધરી આગળ આ ફરિયાદ પાછી ખેંચી લે તો કઈ ડખો છે? હમ. સાથે અમે તમારી સાથે જગદીપ સાથે એટલે અદાલત નું કામ કરે, કાલ ધરપકડ કરે, પણ જેલમાં નાખી દે, સાથે શું આવ્યું મને કયો? સંભાળો આવે? હમ. એના કરતા જેનામાં જે ક્ષમતા હોય એ બધા ભેગા તાણા વાણા મેળવી, મોટા માણસો ભેગા થાય, 5, 50, 100 માણસો, અને તુષારભાઈ ચૌધરી પાસે જાય કે સાહેબ હો વાત ની એક વાત, આનો આશય ખરાબ નતો, તમે ભલે ફરિયાદ કરીને જે યસ કર્યું યસ. તે જી. આપણે બુદ્ધિપૂર્વક આ પાછી ખેંચી લે, સમાજના હિતમાં છે, તો પતી જાય કે નહીં? હમ. હમ. એટલે હમ. આપણે ત્યાં એક મુવમેન્ટ શું ચાલે મોબાઈલમાં, જગદીશભાઈ તું આગળ બધો, હમ તમારા સાથે, પણ ક્યાં સાથે? આ રહ્યો હું એકલો છું, ક્યાંય સાથ આગળ જવાનું થાય મારે ડીઝલ પુરાવીને આગળ જવાનું થાય તો ત્યાં જાઉં, વ્યારામાં જાઉં, કે હુમલા થાય, કે જેલ થાય, કે ગાળાગાળી થાય, કે બધું સહન તો આપણે જ કરીએ છીએ ને ભગવાન. તો સાથ હે એમ કહી દો એટલે એ મોરલ સપોર્ટ છે. હાલો હું ધન્યવાદ અનુભવું કે તમે લોકો મને મોરલ, પણ સાહેબ એનાથી કઈ દળદર ન ફીટે, સમજો. તમે હમ. અન્નકૂટ ને જુઓ ને એટલે તમારી જી. ભૂખ ન ભાંગે. અન્નકૂટમાં 1000 આઈટમ હોય, પણ એ જોવાની હોય, ખાવ તો ભૂખ મટે ને. એટલે હમ. 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 સાથ કઈ રીતે આપ્યો કહેવાય? જે લોકો, આ મારી ઘટનાની વાત નથી કરતો હું, હવે જી જી જી. પછીથી માંડીને બધું કહું છું. જ્યારે યસ. આવું થાય ને તો દરેકે શું કરવું જોઈએ? હમ. કોઓર્ડિનેશન કરવું જોઈએ. સુરેન્દ્રનગર, જી. જાફરાબાદ, જુનાગઢ, ખેડા, મહેસાણા, આમ તેમ હમ. ઊંઝા બુંજા, જેટલા લોકો આપણને દેશાવરથી પણ મને બધા કે હમ તમારે સાથે, ભાઈ ઓકે હાલો સાથ છે બરાબર, પણ એનો પાછો અર્થ કઈ નહીં. જી. આપણી જેલમાં જાવ તો જગદીભાઈ કાંઈ વાંધો ના, દિવસો તો વયા જાય, તો વયા જ જાય ને, ક્યાં જાય? હમ. હમ. એમ નહીં, બધાએ ફોન ફટાકા કરી એકબીજાએ અને જી. કોઓર્ડિનેશન કરવું જોઈએ કે કામ કરો. મૂળ શું છે? તુષારભાઈ ચૌધરી દાખલા તરીકે સમજાય એટલે કહો હમ. કે ભાઈ જી. ફરિયાદ કરી તુષારભાઈ ચૌધરી, તો એ હમ. એવું તો છે નહીં પાછી ન ખેંચી, કઈ બ્રહ્મ વાક્ય તો છે નહીં કે યસ. તુષારભાઈ ચૌધરી પાસે એલિયન્સ નથી, એ મહાન નેતા તો છે. તો હમ. તુષારભાઈ ચૌધરી ન મનાવી શકાય કે સાહેબ જી. તમારે હાલો જગદીશભાઈ ને બોલાવો, તમને એવું કઈ કડવાશ લાગી ગયો તો જગદીશભાઈ કહે ભાઈ દરગુજર કરજો, કઈ વાંધો નહીં. કડવાશ હમ. લાગી હોય હમ. તો કઈ જી માફી જી જી. માંગવી નાનપ નથી સાહેબ. યસ. માફી હમ. માંગવી એ નાનપ નથી, ઈ જ મોટપ છે. ભૂલ થાય તો માફી માંગવી જ જોઈએ ને. તો યસ માની લો યસ. કે એને કઈ, જેમ મેં આદિવાસી સમાજની નૈતિક રીતે માફી માંગી હતી, કારણ કે એ લોકોને અમને ખરાબ લાગ્યું, કે એને બિચારે આટલું સાંભળેલું, મેં આખો નહીં સાંભળેલો, 2 પટ્ટી સાંભળીને એને દુઃખ લાગ્યું. મેં કીધું ભલે તમારી સમજણ રહે છે, હું કામ તમે પૂરો નથી સાંભળ્યો, પણ છતાંય તમે આ સાંભળીને તમે ગુસ્સે થયા તો એમાં તો તમે રાઈટ જુઓ, કારણ કે સાંભળવાથી કોઈને લાગે જી કે જી મારી જી. ટીકા કરી છે, રાઈટ? હમ. તો હમ. હમ. તો માફ કરજો, કરી દીધી. એવી રીતે કોઈ પણ દિવસે સપોર્ટ આપવો હોય ને પત્રકારોને, તો ખાલી હુસ્યો કરે કે નહીં મેળ પડે, હમ તમારે હમ. સાથે, હમ. એ તો ઠીક જ છે, હાલો ભાઈ સાથ છે, થેન્ક યુ, પણ સાથ તમારે કઈ જેલમાં આવવાતું નથી તમારે. એના કરતા બેટર વે કે ફરિયાદ કોણે કરી? તુષારભાઈએ. ઓકે, હમ. બધા ભેગા થાવ, એકબીજા ફોન કરીને બધા કે ભાઈ હમ. 50-100 જણા સમાજના શ્રેષ્ઠીઓ ભેગા થાય, તુષારભાઈને મળે કે જી. સાહેબ આ ડખો બંધ કરો, જે કઈ છે માફી, હાલો જગદીશભાઈ વતી અમે કહીએ, જો તમે મારા ચાહક હો દાખલા તરીકે, અથવા તો મારું પણ શુભ ઈચ્છતા હો, તો તમે એમ ન કહી શકો તુષારભાઈ ચૌધરીને કે સાહેબ એક કામ કરો, હમ. એની વતી અમે માફી માંગી લઈએ, તમને જો દુઃખ જ લાગ્યું હોય તો, પણ ખરેખર ખોટું તો છે નહીં, છે તો સાચું જી ને, જી જી. ખોટું તો ઉલટાનું હમ. તમે હમ. કર્યું. તમે ખોટું અર્થઘટન કરીને ફરિયાદ, ખોટું તમે કર્યું, છતાંય 2 ઘડી માની લ્યો, સમાધાનમાં શું હોય સાહેબ? સમાધાનમાં કોઈ જીતે હારે નહીં, મેચ હમ. ડ્રો જાય. સમાધાન ઈ રીતે થાય કે હાલો ભાઈ યસ યસ. જગદીશભાઈ તમને કે હાલો ભાઈ સોરી ભાઈ, 2 વખત હું કદાચ કડવા વેણ બોલી ગયો તો માફ કરો, તો ચૌધરીભાઈ કે હાલો હવેથી નહીં કરતા, તો માફી થઈ જાય કે નહીં? જી પાછી જી. ખેંચી લે તો ડખો મટી જાય. એવું આજ મારા હમ. કેસમાં નથી થતો, હું બધા કેસમાં કહું છું, જયારે આવા જી જી. તથાકથિત ડેફેમેશન ના અથવા તથાકથિત રીતે આ પ્રકારની ફરિયાદ જયારે થાય, લાગણી દુભાવવાની, તો એનો રસ્તો આ છે એમ કહું છું. યસ કે યસ. જેટલા લોકો મને સાંભળે બધાએ એકબીજાને ફોન કરવો જોઈએ, ભાઈ તમે કઈ કરીએ કેમ છો, તમે કઈ કરીએ કેમ છો, હાલો બધા ભેગા થઈને એક બસ ભરીને 60-70 જણા કોઈ પણ હમ. ફરિયાદી હોય ત્યાં જઈએ. આજે ચૌધરીભાઈ છે, કાલે બીજી જગ્યાએ બીજા ભાઈ હોય, ત્રીજી જગ્યાએ ત્રીજા ભાઈ હોય, તો છે તો માણસ ને, આફ્ટર ઓલ આપણા જ છે જી. ને. ત્યાં જઈને કહી હમ. દે ભાઈ સાહેબ આ ધંધો રેવા દો, આમાં કોક બોલતા બંધ થાય તો નાના માણસોનો અવાજ વધુ નહીં સંભળાય, આમાં કઈ બીજું ખોટું નથી, જે ભૂલ થયું જી તો જી. ગીલા શીખવા માફ કરો, તો આપણી હમ. આગળ પતી જાય. મને આપણે ક્યાં બાપે મારા યસ. વેર છે? મેં તો કીધું ને, હું ચૌધરી સાહેબ ને હું તો ઓળખું, એ મોટા માણસ છે એટલે, પણ મારે ને ચૌધરી સાહેબ ની કમ્પેર ક્યાં થાય? ક્યાં એવડી મોટી હસ્તી ને ક્યાં હું? સમજી લો. હમ.
તો મારે તો કોઈ વિરોધ હોઈ શકે નહીં, ઓળખતો જ નથી તો વિરોધ ક્યાં? એને પૂછો ચૌધરી સાહેબ આપણે મળ્યા કોઈ દી? એને તો હું કોઈ પત્રકાર છું એને હમણાં ડખો થયો એટલે ખબર પડી છે, એને ઓળખતા નથી. લ્યો હું તો ઓળખું કારણ કે ઈ મોટા માણસ છે, પણ ઈ ક્યાં મને ખબર જગદીશભાઈ હું પ્રાણી છે સમજો. યસ તો આપણો કોઈ વેરભાવ છે નહીં, આપણે જી. કોઈનું પેકેજ લીધું નથી, આપણે હોપારી લીધી નથી, મેં કઈ ગાંઠ નથી વાળી લીધી કે હવે તો કોંગ્રેસની પત્રે જ ખાંડ નાખું, એવું કઈ જી, મારે જી. શું કામ? કોઈ નહીં ભાઈ સાહેબ, હું તો જનતાની કોઈ પત્તર ખાંડશે તો હું બને ત્યાં સુધી જો જીવતો રાખે ભગવાન અને સલામત રાખે તો જનતા જે કોઈ પીડિત કરનારા પીડિતો હશે એના વતીથી જે કોઈ ત્રાસ આપતા છે એના વિરુદ્ધમાં અચૂક બોલીશ બોલીશ બોલીશ. જેમ મલાભાઈ રોનકભાઈ કે હું તો બોલીશ એમ હું પણ બોલીશ. જનતાના અવાજ માટે બોલાશે ત્યાં સુધી. ખામોશ કરી દે તો થયો ભાઈ, તો પછી હરી ઈચ્છા કે મરી થોડું જોવાય, આપણે કઈ ભગવાન તો છીએ નહીં. જેટલી ઈશ્વરે શક્તિ આપી સહન કરવાથી અને બોલવાની સમજણ વાળી ત્યાં સુધી બોલીશું, નહીં તો ખામોશ કરી દે તો હરી ઈચ્છા બળવાન બીજા ઓર સહી આપણે અલગ ચલાવવાનું ઓલે ગેરભાણું મારા પછીના જે કોઈ પત્રકારો છે એ લડી લેશે, લડવું છે તો બીજું હું ત્યાં આપણે કોઈ મોટી કોઈ વાત છે નહીં ભાઈ. જી જી. તો સર અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને જે રીતે સરે વાત કરી કે આ પ્રકારે અત્યારે જે તેમના પર ફરિયાદ થઈ છે, સરે માફી પણ માંગી છે અને હાલ જોઈએ તો અનેક જગ્યાએથી તેમને સપોર્ટ પણ મળી રહ્યો છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.